Kranti Tirth at Mandvi, Gujarat preserves a significant chapter of India's freedom struggle. The memorial recreates London's historic India House established by freedom fighter Shyamji Krishna Verma, who played an important role in nurturing India's revolutionary movement abroad. The Gujarat Mineral Development Corporation Limited has been maintaining the memorial since 2010 and helping preserve Shyamji Krishna Verma's legacy in Mandvi, his native place. એક વેબસાઇટ રખાવી છે જેના ઉપર કે તમે જઈને ઓનલાઈન ટાઈમિંગ જોઈ શકો છો અને પોતાના ટિકિટ્સ બી એમાંથી બુક કરી શકો છો તાકી તમે જ્યારે અહીંયા આવો તો તમને કોઈ પણ જાતની તકલીફ ન પડે અને અહીંયા આવ્યા પછી ગેલેરી વીરાંજલી ગેલેરી ઇન્ડિયા હાઉસ ફોટો ગેલેરીને સારી રીતે તમે સમજી શકો એના માટે અહીંયા ગાઈડની પર વ્યવસ્થા કરવામાં આવી છે જે કે નિઃશુલ્ક છે અને એ ગાઈડ તમને સારી રીતે સમજાવે છે. The memorial also brings the story of Shyamji Krishna Verma closer to visitors and younger generations. His ashes, along with those of his wife Bhanumati, were brought back from Switzerland after 55 years by PM Modi during his tenure as Gujarat CM and enshrined here with full state honours, keeping their legacy alive in Gujarat. ખરેખર હું ધન્યવાદ આપું છું આદરણીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને કે આવું સરસ મજાનું ક્રાંતિતીર્થ સ્મારક બનાવ્યું છે જે માંડવી કચ્છ અને સમગ્ર ગુજરાત માટે ગૌરવ છે. હું આપના માધ્યમથી આહવાન કરીશ કે દરેક લોકો આ સ્મારકે જરૂરથી આવે, આમનો ઇતિહાસ જાણે, પંડિત શ્યામજી કૃષ્ણ વર્માને ઓળખે અને નવી પેઢી તો ખાસ અહીં પધારે જેમને હું કહીશ કે આ ઝેનઝી જે કહીએ છીએ એ લોકો જરૂરથી આવે. ઘણો આનંદ થયો, ઘણું સરસ અહીંયા મેમોરિયલ બનાવ્યું છે. દરેક માણસે અહીંયા વિઝિટ લેવી જોઈએ, એના વિશે જાણવું જોઈએ તો ઘણું આપણા દેશ વિશે કે એક સારા ફ્રીડમ ફાઇટર વિશે તો જાણવા મળે. બાળકોને પણ આ ઇતિહાસ વિશે ખ્યાલ આવવો જોઈએ. આ તે તો દરેકે વિઝિટ લેવી જોઈએ અને ઘણું બધું જાણવાની કોશિશ કરવી જોઈએ. અહીંયા સ્ટુડન્ટ અહીંયા વિઝિટ લે એ ખૂબ જરૂરી છે. એમનું મનોબળ મજબૂત થાય, ક્રાંતિકારીઓએ જે સંઘર્ષ કર્યા એના વિશે એમને જાણકારી પ્રાપ્ત થાય. By connecting heritage with learning, Kranti Tirth offers students and visitors a deeper understanding of the struggles and sacrifices of India's revolutionaries, keeping alive their spirit of patriotism and inspiring future generations to carry forward the values of courage, sacrifice and love for the nation.